બહેનો, યુવાનો, વડીલો તેમજ બચાવોને આ મહાન રાતની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. એ દુઆની સાથ કે અલ્લાહ પાક બેહકે માસૂમીન અલૈહિસ્સલામ આપણને આવતી સાલ ફરીથી આ મિલાદ નબી તેમજ આ મહાન ઈદની મિલાદ યોજવાની એક તોફીક ઇનાયત ફરમાવે. ઇલાહી તમારા સરે પાસે માફી ચાહું છું કે 1 મહિનો અથવા એનાથી વધારે થઈ ગયો આપણે આ માઇક પકડ્યું નથી, તો જે બોલવાની આપણી આદત થઈ ગઈ છે એમાં કંઈક પણ ઘોટાળો થઈ જાય છે. તો એના માટે તમારા પાસે મોટો દિલ રાખીને માફી ચાહું છું. આપણા પ્રોગ્રામને ન લંબાવતા હું વિનંતી કરીશ આપણા જમાતના માનવતા આલિમ આપણા જોશીલા મૌલાના શેખ મુસ્તફા રાતનાની પાસે કે અહીં આવી જાય, જેથી કરીને આપણા સમક્ષ તેમનું પ્રવચન કરી આપે. હું મૌલાનાના આવકાર માટે હું વિનંતી કરીશ બાબા બલંદ શરૂઆતથી આપણે મૌલાનાને આવકાર આપીએ. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સવા اللهم صل على محمد وعلى محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. صلى الله على سيدنا محمد نبيه وآله وسلم تسليما. اللهم صل على محمد وعلى محمد قال أبو عبد الله جعفر بن محمد الصادق عليه السلام: من أراد الله به الخير قذف في قلبه حب الحسين وحب زيارته. અઝીઝાન મોહતરમ, તમે બધાએ જાણો છો કે અલ્હમ્દુલિલ્લાહ આપણી દુનિયા જમાતમાંથી ઘણા બધાએ ખુશનસીબ મોમિનીન જે આ વર્ષે અરબઈનમાં અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે તશરીફ લઈ ગયા હતા. શરફ એટલો મોટો છે કે આ તૌફીક જેને મળે છે ને ઝિયારત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની, એને આ એક હદીસથી અગર સમજવામાં આવે, આ ઝિયારત છે ને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની, એ આપણી મરજીથી નથી થતી. તમે આ હદીસના જુમલાને સાંભળો કે જેમાં છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે મન અરાદલ્લાહુ બિહિલ ખૈરા qazfa ફી કલ્બિહી હુબ્બલ હુસૈન વ હુબ્બ ઝિયારતી. જ્યારે અલ્લાહ કોઈ સાથે ભલાઈનો ઈરાદો કરે છે, સાંભળ્યા ઇમામ શું કીધા? અલ્લાહ નક્કી કરે છે કે હું કોઈ સાથે ભલાઈ કરું તો એને બે ચીજ આપું છું. એક, એના દિલમાં હુસૈનની મોહબ્બત આપું છું. બીજી, એમના દિલમાં ઝિયારત હુસૈનની મોહબ્બત આપું છું. પોતાની મરજીથી નથી ગયા આ લોકો નસીબદાર, ખુદાએ એને મોકલ્યા, ખુદાએ નક્કી કર્યું. બરાબર ને? એટલા ખુશ નસીબ છે. આજે આપણે એમનું સન્માન કરવા માટે આપણે નસીબદાર છીએ કે આપણે ઝાહિર હુસૈનનું સન્માન કરી રહ્યા છીએ. એ લોકોનું સન્માન તમને ખબર છે આપણે કેમ નસીબદાર એમના સન્માન કરી રહ્યા છીએ? કારણ કે એનો હક તો એટલો બધો વધારે છે કે એનું સન્માન તો ફાતિમા ઝહરા ખુદ કરે છે. ફાતિમા ઝહરા ઝાહિર હુસૈનને વેલકમ કરે છે, ઝાહિર હુસૈનને આવકાર આપે છે, સન્માન આપે છે. તો આ બધાએ ને સન્માન કરવાનો આપણને મોકો મળ્યો છે. તો આપણી જમાત તરફથી હું ગુજારિશ કરું છું, જેટલા આ વર્ષે ઝાહિર અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામ ચાહે બહેનોમાં હોય યા આપણા ભાઈઓમાં ત્યાં આવી જાય સામે, તો આપણે એ લોકોને કાંઈ નહીં એક ફૂલહાર પહેરીને આપણે એક નામે એવું સન્માન કરે, જેથી ઇન્શાઅલ્લાહ આપણે દુઆ કરીએ. આપણે ગણશું કેટલા છે, આવતા વર્ષે આપણે ડબલ ફૂલહાર તૈયાર કરશું ઇન્શાઅલ્લાહ. એના કરતાં વધારે આપણે બધાય આબાદ જશ્નનો પ્રોગ્રામ કરશું મૌલાના ઝાહિરીન માટે. જે લોકો ઝિયારત ઝાહિરીન છે આ વર્ષે અરબઈના, તેઓને ગુજારિશ છે કે આવી જાય જરાક સામે. બધાએ ઝાહિરીને ઇમામ હુસૈનની ઝિયારત કરી લીધી, આવી જાઓ જરાક સામે. તો બધાને વિડીયોમાં લઈ લઈએ આપણે યાદગીરી થઈ.
ઝિયારત કરીને ઇમામ હુસૈનની ઝિયારત કરીને આવ્યા છે. આપણે ઇન્શાઅલ્લાહ આ લોકોની ઝિયારત કરે છે જે ઇમામની ઝરી ચૂમીને આવ્યા છે, જોઈને આવ્યા છે. પ્લીઝ બધા આવી જાય. બહેનોને પણ ગુજારિશ છે કે તેઓ ઊભા થઈ જાય. સીધા સીધા નહીં જાઓ. છે આવે કોઈ? સૌથી પહેલા તો આપણે અલ્લાહ તાલાનો શુક્ર અદા કરીએ કે સલામતીથી આપણે બધાએ ઝાહિર મોલાની ઝરી ચૂમીને પાછા આવી ગયા. અને દુઆ છે કે અલ્લાહ તાલા બધાની ઝિયારતને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. અને ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે આ છે એ તો એમ જ રહે ઇન્શાઅલ્લાહ, એમાં ઉમેરો થાય ઇન્શાઅલ્લાહ. અને આપણે બધાએ મોટી તાદાદમાં બધાએ સાથે મળીને ઇન્શાઅલ્લાહ મોલાની બારગાહમાં ઝિયારત કરવાનો શરફ નસીબ થાય. ફારૂક સાહેબ ગુલાબ માટે માજી પ્રમુખો જે છે એ લોકોને ગુજારિશ છે કે આવે અને આપણા બધા ઝાયરીને ફૂલહાર પહેરાવે. બધા સાથે મળીને આપણે સલાવત પડે. اللهم صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه. 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 اللهم صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه. અલ્લાહ તાલા બધાની ઝિયારતને કબૂલ ફરમાવે. ઇન્શાઅલ્લાહ મારિફતની સાથે બધાની ઝિયારત નસીબ થાય. વારંવાર આ શરફ અલ્લાહ નસીબ ફરમાવે. આપણે બધાને આવતો વર્ષ અરબઈની મસ્જિદ નજફથી કરબલા પૈદલનો શરફ ઇન્શાઅલ્લાહ નસીબ થાય. આપણે બધાની ઝિયારતની કબૂલિયત માટે આપણે બધાને નસીબ થાય. બુલંદ સલાવત કરે. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه. મોલાના સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. સાથોસાથ આપણા પ્રોગ્રામને આગળ વધારવા